દાહોદમાં રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડેના અધ્યક્ષસ્થાને દેવગઢ બારિયા તાલુકા મોટીઝરી પ્રાથમિક શાળા ખાતે 10 ઓરડાઓનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે જિલ્લામાં શૈક્ષણિક વિકાસ પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર દ્વારા અનેક પહેલ યોજનાઓ અને ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના લીધે જિલ્લામાં શિક્ષણનું સ્તર ના કેવળ ઊંચું આવ્યું છે, પણ જિલ્લાનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે। તો જિલ્લાના બાળકોએ શિક્ષણ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે। રાજ્યમાં જિલ્લાની આગવી ઓળખ ઊભી કરી છે। જિલ્લામાં કેટલીક સરકારી શાળાઓ ખાનગી શાળાઓના આધુનિક મકાનને પણ ઝાંખી પાડે એવી અને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સમગ્ર જિલ્લામાં આગવી તરી આપી છે। વધુમાં મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે રાજ્ય સરકારની બાળકોના શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓના જો શાળાના શિક્ષકો યોગ્ય અમલીકરણ કરાવે તો કેટલું ઉત્તમ પરિણામ મળી શકે છે। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ માટે એક નવી દિશા આપી હતી કે જે ખાતમુહૂર્ત અને કરીએ તેના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ। આ વિકાસ સંસ્કૃતિ ગુજરાતમાં સતત ચાલુ રહી છે, જેના પરિણામે આજે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર એમ ડબલ એન્જિનની સરકારના માધ્યમ દ્વારા અનેકવિધ યોજનાઓ થકી ગુજરાતે જે વણથંભી વિકાસ યાત્રા આરંભી છે, તેનાથી ગુજરાત વધુને વધુ સમૃદ્ધ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતે આજે વિકાસની હરણફાળ કરી છે। જિલ્લામાં ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લઈને રાજ્ય સરકારે વિકાસ કામો શરૂ કર્યા છે। નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે આયોજકબદ્ધ વિકાસની દિશામાં રાજ્યના મુખ્યમંત્રીની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે। રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને પાયાની સુવિધાઓ પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, આવાસો અને સ્વચ્છતા જેવી અનેક આંતરમાળખાકીય સવલતો ગુજરાતના શહેરો અને ગામડા સુધી પહોંચાડવાની વિશેષ કાળજી લેવાઈ રહી છે કે વર્તમાન સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે। ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની ખોટી કડી પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશા તત્પર છે। એટલું જ નહીં, ગામડાઓમાં વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેના લીધે આજે લોકાંક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આવી રહી છે, જેના ફળદાયી પરિણામો મળી રહ્યા છે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રીઓ સહિત ગ્રામજનોને મોટી સંખ્યામાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ।